અમલસાડના વતની અને હાલમાં મુંબઈ સ્થાયી થયેલા જ્યોતિબેન મનોજભાઈ પટેલ નામની શિક્ષિકા તથા તેમના પતિ મનોજભાઈ અને પુત્રી હેતલ સાથે સ્વિફ્ટ કારમાં સવાર થઈ મુંબઈના વિરાર ખાતે તેમના ઘરે પરત જતા હતા। તે વખતે વલસાડ હાઈવે રોડના ગુંદલાવ પાસે તેમની કારનો ટાયર ફાટતા કાર ડિવાઈડર કુદાવી સામેના ટ્રેક પર જઈ લક્ઝરી બસ સાથે ભટકાતા સર્જાયેલા અકસ્માતમાં જ્યોતિબેન તથા તેમના પતિ મનોજભાઈ અને પુત્રી હેતલનું ઘટનાસ્થળે જ કમાડીભર્યું મોત નીપજ્યું હતું। જ્યારે ઘટનામાં બસમાં સવાર એક વ્યક્તિને આંખના ભાગે ઈજા થતા વલસાડની આરએનસી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ વલસાડ રૂરલ પોલીસને થતા તેઓ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી। ઘટનામાં કે ડ્રાઈવરની પાછળ હું બેઠો હતો, બરાબર। ડ્રાઈવરની પાછળ બેઠો, અચાનક અમે બે આપણે મારી બીબીનું બે વાતું કરતા હતા, તો અચાનક આમ બારીકો નજર જઈને તો યાર કાચ આવ્યો ને ડાયરેક્ટ આંખમાં ચાલુ ગયો। પછી કંઈ ખબર જ નથી, મેં જોયું નહીં કે શું થયું શું નહીં। નીચે ઉતરીને જોયું તો લક્ઝરી જે હતી ને એની હેઠે 4 વ્હીલર ગરી જાય હતી। એને આખું ઓલું શું કહેવાય, જીસીબી શું કહેવાય, એનેથી કાઢ્યું આખું ઊંચું કરીને 4 વ્હીલરને, એટલી અંદર ગરી ગઈ હતી। હું જાતો તો થાણાથી ધંધુકા, મારું ગામ ધંધુકા છે। અને બસમાં કેટલા યાત્રીઓ હતા? ઘણા જણા હતા। એ તો બધા હવે અમારા ચૈતર હાલે એટલે અમારે છુટ્ટી હતી, છુટ્ટી બનાવવા જતા હતા। જો આવું થઈ ગયું, શું કરવું। અને જે હતી કાર, એમાં કેટલા યાત્રીઓ હતા? લક્ઝરીમાં નહીં તો કારમાં, 4 વ્હીલરમાં, 4 વ્હીલરમાં કન્ડિશન કઈ રીતની હતી? 4 વ્હીલર વાળાનું તો મેં જોયું નહીં। એક તો મને આંખમાં વાગ્યું હતું, તો મેં જેવું તેવું જોયું તો અંદર 3 મરી ગયા હતા। 3 એક લેડીઝ હતું અને 2 જેન્ટ્સ હતા, 2 મરી ગયા। 4 વ્હીલર એકદમ કાંઈ કામની નહોતી।